નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના જાલોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જાલોદ નગરમાં ઠૂઠી કંકાસિયા ચોકડી પાસે સરકારી જમીન પરનું દબાણ તોડવામાં આવ્યું. તેની જાલોદ નગરમાં ખૂબ જ ચર્ચા થઈ. રાજકીય વર્તુળમાં આ વિષય ચર્ચાનો વિષય બની ગયો. સાથે સાથે રાજકીય ગરમાવો પણ પ્રસર્યો. સામાન્ય જનમાનસમાં ખુશીનો માહોલ પણ પ્રવર્ત્યો હતો અને ભૂમાફિયાઓમાં ડરનો માહોલ વ્યાપ્યો હતો, જેને લઈને જાલોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાલોદ નગરના સરકારી જમીન, જે હિન્દુ સમાજના લોકોની જમીનમાં એનકેન પ્રકારે નામો દાખલ કરી અને પચાવી પાડવામાં આવી હતી, તેવી જમીનની પણ તપાસ થઈ અને આવા બહુમાફિયા પર તાત્કાલિક અસરથી કાર્યવાહી થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજ રોજ જાલોદ નગરમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જાલોદ નગરના અંદર જે વિધર્મી લોકો હિન્દુ સમાજની જમીન અથવા સરકારની જમીનો પર મોટી મોટી બિલ્ડિંગો અથવા અન્ય ધંધા રોજગાર કરી અને હિન્દુઓની જમીનો પચાવી પડી છે, એના વિરોધના અંદર અમે આવેદનપત્ર આપ્યું છે. અને મામલેદારશ્રીને અમે રજૂઆત કરી છે કે આવા લોકો પર તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.